સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં વધુ એક પુલ પર ગાબડું પડ્યું છે। તંત્રએ માત્ર કાંટાની વાડ મૂકીને સંતોષ માન્યો છે। 2 વર્ષથી પુલ બંધ છે। નાના વાહનોની અવરજવર ચાલુ છે। પુલની એક સાઈડની પાળી પણ ધરાશાયી થઈ ગઈ છે। બાળા રાજપટને જોડતો આ પુલ બંધ હાલતમાં છે। સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલના વધુ એક પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે। છેલ્લા 2 વર્ષથી આ પુલ બંધ હાલતમાં છે, પણ તેમ છતાં નાના વાહનોની અવરજવર તેના પર ચાલુ છે। કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? તંત્ર દ્વારા માત્ર કાંટાની વાડ લગાવવામાં આવી, માટી નાખીને ગાબડા પર તે ચક્કર બનાવીને સંતોષ માનવામાં આવ્યો છે। પુલની એક સાઈડની પાળી પણ ધરાશાયી થઈ ગઈ છે। બાળા રાજપટને જોડતો આ પુલ બંધ હાલતમાં છે અને બીજો કોઈ વિકલ્પ નથી અને પરિણામે પ્રજાજનો લાચાર બન્યા છે। સુરેન્દ્રનગર શહેરનો વધુ એક પુલ જે પણ જર્જરિત હાલતમાં છે। અંદાજે 2 વર્ષથી વધારે આ પુલની પરિસ્થિતિ છે આની આજ છે। આ પુલ છે એ બાળા રાજપટને જોડતો પુલ છે। હજારો લોકોને અવર જવર કરતો આ પુલ છે એ પણ છેલ્લા 2 થી વધારે વર્ષથી બંધ હાલતમાં છે। આની પણ અનેક વખત રજૂઆત છે એ કરવામાં આવી છે। હાલ તો તંત્ર દ્વારા અહીંયા કાંટા મૂકી અને ફરતી માટી નાખી અને આ રસ્તાને છે એ આવી રીતે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે એની યોગ્ય રીતે એની કામગીરી જે થવી જોઈએ નથી થતી। અહીંયા પણ બતાવીશ, બહુ મોટું છે, ગાબડું છે, અહીંયા પડ્યું છે। હજી પણ આ પુલ ઉપર અનેક વાહન ચાલકો છે પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે। મોટા વાહનો તો પસાર નથી થઈ શકતા, પરંતુ અહીંયા ન છૂટકે આ જ પરિસ્થિતિનો સામનો છે ગ્રામજનોને છે એ કરવો પડી રહ્યો છે। આ પુલમાં આપ જોઈ શકો છો ગાબડું છે એ બહુ મોટું ગાબડું છે। આવા શહેરના અનેક પુલ છે એ જર્જરિત હાલતમાં છે। અનેક વખત રજૂઆતો છે એ કરવામાં આવી છે, છતાં પણ કામગીરી છે એ નથી થતી। ગ્રામજનોને ન છૂટકે ફરીને જવું પડે છે। નર્મદા કેનાલ જે નીકળે છે પમ્પિંગ સ્ટેશન, એની ઉપર આ પુલ છે એ બનાવવામાં આવ્યો છે। અગાઉ આગળનો જે પુલ હતો એ રાજપર તેમજ કરણગઢને જોડતો પુલ હતો। જે તંત્ર છે માત્ર એસી ઓફિસમાં બેસી અને માત્ર કાગળ ઉપર કામગીરી છે એ કરી રહ્યું છે, એટલે લોકો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ટેક્સ ભરતી પ્રજા છે વારંવાર મુશ્કેલીનો સામનો છે એ કરી રહ્યો છે। હવે એમની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવે એવું પણ ગ્રામજનો છે ઈચ્છી રહ્યા છે। કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ।